દિલ્હીના લાલ કિલ્લા પાસે રાત્રિના અંધારામાં એક ચીસ પડી અચાનક ધરતી ધ્રુજી અને જીવનની દોરી છલકાઈ. એ નિર્દોષ લોકો કે જેમના હાથમાં હજુ પણ સપના હતા, એમની આંખોમાં ભવિષ્યનો પ્રકાશ હતો, તે હંમેશા માટે અંધકારમાં બની ગઈ. દિલ્હીમાં બનેલી ગઈકાલની ઘટનાએ સૌ કોઈને ભયભીત કરી નાખ્યા છે. દિલ્હીની ચાંદની ચોકની ભીડભાડવાળા બજારો, જૈન મંદિરો અને જૂની દિલ્હી રેલવે સ્ટેશનની નજીકનો વિસ્તાર, સાંજના પીક આવર્સમાં હંમેશા આ વિસ્તાર જે છે લોકોથી હર્યોભર્યો જોવા મળે છે. પરંતુ કાલની એક સામાન્ય સાંજ અચાનક કાળી રાતમાં બદલાઈ ગઈ. રેડ ફોર્ટ નજીક લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1 પાસે એક કારમાં એક એવો તીવ્ર વિસ્ફોટ થાય છે. આ વિસ્ફોટથી આસપાસની કારો, ઓટો રિક્ષા અને દુકાનોને પણ આગ લાગી ગઈ હતી અને આ ભયાનક વિસ્ફોટમાં 8 થી 10 લોકોના મોત પણ થયા છે અને જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. એ નિર્દોષ લોકો કે જે ફક્ત ને ફક્ત પોતાના પરિવાર સાથે મજા માણવા આવ્યા હતા, જે પિકનિક પર આવ્યા હતા. નિર્દોષ લોકો કે જે પોતાનું કામ કરી રહ્યા હતા. એ નિર્દોષ લોકો કે જે પોતાનો ધંધો ચલાવી રહ્યા હતા, પોતાની દુકાનમાં બેઠા હતા. સામાન્ય લોકો કે જે હરવા ફરવા આવે છે પોતાની ફેમિલી સાથે વેકેશનના ટાઈમમાં, ત્યાં આગળ એક રાહતનો શ્વાસ લેવા આવે છે. પરંતુ એમને શું ખબર કે આ શ્વાસ એમનો અંતિમ શ્વાસ પણ બની શકે છે. ત્યારે આ વિસ્ફોટમાં જે લોકોના મોત પણ થયા છે અને 20 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. ત્યારે સીસીટીવી અને ટોલ બૂથ રેકોર્ડ્સ અનુસાર એક હુન્ડાઈ i20 કાર દિલ્હીમાં પ્રવેશે છે, જે ફરીદાબાદમાંથી આવી હોવાનું માનવામાં આવે છે. જી હા, તાજેતરમાં જ હમણાં 2 દિવસ પહેલા જ આ ફરીદાબાદમાંથી 2900 કિલો વિસ્ફોટકની સામગ્રી પણ જપ્ત થાય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ બધું અહીંયા કનેક્ટ હોય, આ બધાનું કંઈક કનેક્શન હોય તેવું પણ અત્યારે અહીંયા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ ધડાકો એટલો તીવ્ર હોય છે કે આ ધડાકામાં નીકળેલી આગ 50 મીટર દૂર સુધી પહોંચે છે અને જે લોકો આના સાક્ષી બન્યા હતા તે તમામ ખૂબ જ અચંભિત અને આઘાતમાં છે. જે લોકો ત્યાં આગળ હતા, જે લોકો ત્યાંથી દૂર હતા, કહી શકાય કે 50 મીટર કે 50 મીટરથી દૂર પણ હતા, તે લોકો આ જે ધડાકો થયો છે, આ જે કાર બ્લાસ્ટ થયો છે તેના સાક્ષી બન્યા હતા અને એ લોકો એટલા દૂરથી પણ ધ્રુજતા હતા, કારણ કે એટલો ભયજનક આ બ્લાસ્ટ હતો, આ વિસ્ફોટ થયો હતો ત્યાં આગળ. તો વિચારો કે જે લોકો એની આસપાસ હશે, જે વ્હીકલ્સ વાળા જે લોકો હતા, જે ઓટો રિક્ષા, જે કાર, કે જે લોકો એમના 2 વ્હીલર્સમાં હતા, જેટલા પણ વાહનો આસપાસ હતા, તે લોકોની શું હાલત થઈ હશે. અથવા તો તેની આજુબાજુના જે વિસ્તારમાં જે દુકાનો હતી, જે લોકો ત્યાં આગળ ઊભા હતા, ત્યાં આગળ હરતા ફરતા હશે, ચાલતા હશે, આવતા જતા હશે, તે લોકોની શું હાલત થઈ હશે. सर आपका मेरा नाम है वलीउर रहमान। जिस वक्त ये आवाज आई क्या जिस हुआ? टाइम आवाज आई, धमाका हुआ, तो मैं दुकान पे बैठ गई। पीछे मेरी दुकान है, यहीं पे दुकान है, यहीं पे। तो मैं चेयर पे बैठा हुआ था, एकदम से अचानक इतनी तेज धमाका हुआ कि मेरे लाइफ में इतनी तेज मैंने अपनी आवाज कभी नहीं सुना। धमाके के दहल पे मैं 3 बार गिरा हूँ, उठा हूँ फिर गिरा हूँ, ऐसे धरती फटने वाला है, इतनी तेज धमाका हुई है। ठीक है, तो मैं दुकान छोड़ करके एकदम से भागा। मेरे साथ ही बहुत सारी पब्लिक भागी, एक पे एक पब्लिक गिर रही थी। उस टाइम ऐसा लग रहा था कि हम कुछ पल में, और दूसरा धमाका हुआ था, हम मरने वाले हैं। ऐसा लग रहा कि हमें बचने का चांस, ऐसा लग रहा कि मौत को मुंह से देख रहे हैं, इस तरह से नजारा था। तो मैं भाग करके साइकिल मार्केट में गया, वहां जा करके मैं एक कोल्ड ड्रिंक लिया। 2 बंदे को ने मेरे पे अच्छे से काबू किया, मेरे को समझाया कि हो जाता तो फिर मेरे को रिलैक्स मिला। फिर मैं दोबारा आया दुकान पे चाबी लेकर के, ये चाबी दुकान की, मैं चाबी दुकान बंद करके फिर अब घर जा रहा हूँ मैं। તો આ દુઃખદ ઘટનાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું અને તાત્કાલિક સ્થિતિની સમીક્ષા પણ કરી. અને હવે સુરક્ષા સમિતિની મીટિંગ પણ આવતીકાલે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાવા જશે અને જેમાં આખરી તપાસ અને રાષ્ટ્રીય સુરક્ષા વધારાના પગલાઓની પણ ચર્ચા થશે. આ સાથે ગૃહમંત્રી અમિત શાહે પણ ઘટના સ્થળે અને હોસ્પિટલમાં જેટલા પણ લોકો દાખલ થયા છે, જે ઘાયલ લોકો હતા કે જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, તે લોકોની મુલાકાત લીધી, તેમની ખબર પૂછી છે. ત્યારે બ્લાસ્ટ પછીનો જે માહોલ છે તે વધારે ગંભીર અને દયનીય અને દુઃખદ કહી શકાય, કારણ કે
જે લોકો આમાં ઘાયલ થયા છે, જે લોકોને દિલ્હીની ગવર્મેન્ટ હોસ્પિટલ LNGPમાં દાખલ કરવામાં આવ્યા હતા, તે લોકોની હાલત પણ એટલી બધી દયનીય કહી શકાય, કારણ કે જે પરિવારજનો ત્યાં આગળ આવે છે, પરિવારનો આક્રંદ એટલો બધો હોય છે કે આ જેમની જે લોકો મૃત્યુ પામ્યા છે તે લોકોની મોત અસ્વીકાર્ય છે, કારણ કે પરિવારજનોનું દુઃખ ત્યાં સાફ સાફ દેખાઈ આવે છે. અને જેમ જેમ જેટલા પણ પરિવારજનો છે, જેમ જેમ તે લોકો પાસે આ ખબર પહોંચે છે, આ ઘટના વિશેની માહિતી પહોંચે છે, દૂર રહેતા લોકો હોય છે, જે દિલ્હીને બહારના લોકો જે આ ઘટનામાં ભોગ બને છે, તેમના પરિવારજનો પાસે જ્યારે આ ખબર પહોંચે છે ત્યારે તે લોકોને માનવામાં નથી આવતું. આ ખૂબ જ અસ્વીકાર્ય તેમના માટે જ હોય છે. અને જ્યારે લોકો તેમના જે સગાવાલા હોય છે કે જેમની મોત થઈ જાય છે, તે લોકોની જે ડેડ બોડીઝ છે તે લેવા આવે છે અને એને આઈડેન્ટિફાય કરતા હોય છે, ત્યારે પણ એક અલગ જ માહોલ ત્યાં હોય છે. એક ગંભીર, એક દયનીય, એક દુઃખદ ત્યાં આગળ એક પરિસ્થિતિ ઊભી થતી હોય છે, માહોલ ત્યાં એવો સર્જાતો હોય છે, કારણ કે એ જ લોકોને થાય છે કે હવે એ એમના જે લવડ વન્સ છે એ લોકોને હવે એ એક આખરી વાર જોઈ રહ્યા હોય છે. मेरा नाम ओम प्रकाश है। ये कौन सा आपने जो है? ये मेरा बड़ा लड़का है। क्या करने गए? इसकी समधन जो है गंगाराम अस्पताल में भर्ती थी, वो गिर गई, उनके दिमाग में ऑपरेशन हुआ और वो उसे देखने गया था कल। ये घटना हुई है, इसको लेके क्या कहेंगे? है? ये घटना हुई है, इसको लेके क्या कहेंगे? ये आतंकी घटना है, इसमें एक थोड़ी मरा है। क्या मांग करते हैं सरकार से ये मांग है कि उन आतंकियों को सख्त से सख्त सजा दी जाए और जो कुछ हो सके बालकों को, ये उसका पोता है, कुछ मदद भी करी है। कल बम ब्लास्ट जो हुआ है उसके वो शिकार हुए हैं और रिलेटिव को ड्रॉप करने आए थे पुरानी दिल्ली रेलवे स्टेशन। जब वापस जा रहे थे उस टाइम में उस ब्लास्ट का शिकार हुए हैं और अभी पता चला है कि मीडिया के माध्यम से पता चला है, मेरी गाड़ी का भी फोटो आया है, जो पता चला है जो डेथ हो गया है उसकी। अब हम लाश मर्चरी में जा रहे हैं वो कंफर्म करने के लिए कौन सी लाश है हमारी, डेड बॉडी हमारी कौन सी क्या हो गया। जो मेरा पोता था पंकज सहनी नाम था, बिहार से हैं लेकिन दिल्ली में ही रहते थे। मैं अपने भाई को ढूंढ रहा हूँ। अभी भाई की मेरी जो बॉडी है वो अभी मिली नहीं है। मैं अपने भाई की बॉडी की आइडेंटिफाई कर रहा हूँ। वो एक्चुअली शाम में निकला था वो 5 बजे के आसपास, और 7 बजे के बाद से जब से ब्लास्ट हुआ है उसके बाद से उसका फ़ोन स्विच ऑफ आ रहा था। हम उसकी बॉडी को आइडेंटिफाई करने के लिए हॉस्पिटल आए हुए थे, पर उसकी बॉडी आइडेंटिफाई नहीं हो पाई, जिस वजह से फिर हमने उसकी गाड़ी को आइडेंटिफाई किया, पर गाड़ी भी आइडेंटिफाई नहीं हो पा रही थी। सब जगह जाने के बाद गाड़ी सुबह 5:30 बजे में आइडेंटिफाई हुई है। अब मैं उसकी बॉडी को आइडेंटिफाई करने के लिए जा रहा हूँ। हम संजीदा और क्या क्या करें, छोटी बहू ने लड़के पर फ़ोन करा अपने पति पे, क्या क्या करें, वहाँ ऐसे लाल किले पे बम फटका और हमारे मौसिन का पता नहीं। फिर हमारे लड़के भी चले गए, मैं भी जा रही थी, वो मुझे लेकर नहीं गया। उसके तो छोटे छोटे बच्चे भी मेरे पास, उसके जिंदा है वो लड़का मेरा, उससे छोटा दोनों बहनें हैं, वो आ रही ना छोटी बहू, तो उसके बच्चे मेरे पास हैं। तो बस वो चला गया, फिर मैं बाद में गई। बस ये है, मेरे बच्चे को इंसाफ मिल जाए। मैं सरकार से यही उम्मीद है। ये तो कह रही छोटे छोटे बच्चे अभी पढ़ ही रहे हैं, और इसीलिए अगर चला भी गया वहाँ पढ़ाई भी फ्री है। और हमें 1:30-2 बजे के करीब सूचना मिली है, वहाँ बम ब्लास्ट हो गया। जब हमें पता लगी तो हम भी तुरंत यहाँ से निकले। वहाँ जाके देखा तो डेड बॉडी पड़ी थी और पुलिस वाले कोई मतलब जान नहीं दे रहे, तो इसलिए बाहर दिखाया। लाने के बाद कितने बच्चे? 2 बच्चे हैं, एक 8 साल का, एक 10-12 साल। क्या कार्य करते थे वहाँ पर? मिनी मेट्रो चलाते थे। तो अब क्या चाहते हो? तो हम ये चाहते हैं मट्टी यहीं से जाती है। नाम बताइए। कौन है जो इनकी मौत हुई? कौन से आपका क्या नाम है? भैया क्या नाम है इनका? अशोक। कैसे हुआ सब कुछ? पता ना कैसा हुआ, गोला छुटा पता ना क्या, दूधी सा आ रहा। कितने बच्चे हैं? 3 बच्चे हैं, छोटे छोटे ही हैं।
दो लड़कियां एक लड़का। क्या मांग करती है रात को घटना हुई है? सरकार अरे कुछ तो मिले ही ना, कैसे पालेगी हमारी भाभी। हाँ कुछ तो मिले ही ना। हाँ 3 साल का लड़का। हाँ लड़की भी ऐसी है 4 साल की, और बस 1 साल की है। आतंकवादियों ने करा है। उसे सजा मिलनी चाहिए, हमारा भैया आना चाहिए। ત્યારે આ તમામ ઘટના એવા ઘણા અહીંયા સવાલો પણ ઊભા કર્યા છે સુરક્ષાને લઈને, કારણ કે જો વ્યક્તિ પોતાના જ દેશમાં સુરક્ષિત નથી જીવી શકતો, ક્યાંય હરીફરી નથી શકતો, તો પછી હવે ક્યાંક ને ક્યાંક લોકોની એ જ માંગ છે કે હવે જે દેશનું જે તંત્ર છે, સરકાર છે, એ કડકમાં કડક કાર્યવાહી કરે અને એવા પગલાં લે કે જેથી કરીને આ નિર્દોષ લોકોની જે જાન ગઈ છે, જે જીવ ગયો છે, એ લોકોને ક્યાંક ને ક્યાંક ન્યાય મળશે. ત્યારે આ ઘટના આપણને એ જ યાદ અપાવે છે કે સુરક્ષા કેટલી મહત્વપૂર્ણ છે, ક્યાં સુધી આમ નિર્દોષોની જાન જશે અને ક્યારે હવે લોકો સુરક્ષિત રીતે જ પોતાના દેશમાં જીવન વિતાવી શકશે. સવાલ ગંભીર છે, કારણ કે આ સવાલ લોકોની સુરક્ષાનો છે. દિલવાલો કી દિલ્હી જાણે કે એકદમથી જ થંભી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.